મિત્રો જો મારા બાઇકને ફેર આજ ફૂલાર બંધાઈ જાય ને ફેર ચોલ્લા થઈ જાય નવાસરથી ચમક. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને આજ તો બ્લોગ ચાલુ થાય ધારપુર સિવિલ હોસ્પિટલ જોડેથી. તો આગળ આવ્યા હતા અમારા મહેલાના છોકરાએ એક મસ્ત કોઈ દાળ પકવાનની કઢી પકોડા અને દાળ પકવાનની લારી બનાવી મસ્ત. કોઈ ધંધો મિત્રો કોઈ બી નેનો ના કહેવાય, એટલે મેં બ્લોગની અંદર ખાલી કોમેન્ટ મારી હતી કીધું આવશું ત્યારે બાઇક ને આ ધારપુર સિવિલ હોસ્પિટલ અને આ રે એમની લારી. એમને પોતાની પણ ઇન્સ્ટામાં સારી એવી આઈડી હેડ અને યુટ્યુબ પણ ચેનલ હે. જો આ રે અમારા ગામના જ છે, વહાપુરના જ છે. જેને જોઈએ છે એને ખબર જ છે. આટલો નાસ્તો કરવા આટલામાં ચોય આવ્યા હોય ને અત્યારે નીકળ્યા હોય તો આ લારીની ચોક્કસ મુલાકાત કરજો. મળીએ પછી. તો મિત્રો કાલે બ્લોગની શરૂઆત કરી હતી ને પછી બ્લોગ બનાવ્યો નહોતો. જેમ કે પરિવાર આખો ફરવા ગયેલો દ્વારકા અને લારી એકલા હોય છે તે કોઈ ટાઈમ મળ્યો નહીં. અને આજે તારીખથી છે, કાલ તારીખ હતી ખબર નહીં શું હતી. આ તારીખ 20થી છે, કાલ 19 તારીખ ધારપુરથી બ્લોગ ચાલુ કર્યો હતો એટલો કટ લઈને મૂકી રાખ્યો. અને જો ફરી પાછી પકોડીની લારી ખોલી દીધી છે, શરૂઆત થઈ ગઈ છે. તમે પણ હજુ સુધી પકોડી ના ખાધી હોય અમારી તો પકોડી ખાવા આવજો પાટણ. આ બાજુ પાર્લર ના બાજુમાં જ છે. કોમો મિત્રો ટાઈમ જ નહીં મળે અને વળી પાછો 2 દાડા થઈ જાય બ્લોગ નાખ્યું. પણ આ તો મને કરીને બ્લોગ પૂરો કરીને નાખી દેવું. સવારે આવી જશે બ્લોગ, તમે જોતા હશો એટલે ગળા આવી ગયો છે. તો મળીએ પછી. તો મિત્રો આ ગ્રાહકો આવ્યા છે પકોડી ખાવા માટે. આપણે કયા ગામથી આવ્યા પૂછી લઈએ. નાના છોકરાને વિડીયોમાં આવવું હતું. તો આખી ફેમિલી આવી છે. કયું ગામ તમારું દાદા? રાનેર એમ? હા. તો આ છોકરાને વિડીયોમાં આપવું હતું. કયું ભણો બકા? હે? છઠ્ઠું બીજું એમ ને? સારું સારું ભણજો. ભણશો તો જ કોક થાય, નકર જો અમારી કોઈ મજૂરી કરવી પડશે. હો તો ચાલો મળીએ. તો મિત્રો આપણે લારીએ બ્લોગ ચાલુ કર્યો હતો. ચમકામણા છોકરાને બધા ફરવા ગયેલા છે, ટાઈમ મળતો હોય નહીં તો આપણે બ્લોગ નહીં ઉતારતા. કેમ કે બધા ફરવા ગયા છે ફેમિલી સાથે. બ્લોગમાં તો બીજી ત્રીજી વખત બોલી રહ્યો. અને આપણે લારી એકલા હોઈએ એટલે બ્લોગનો ટાઈમ જ નહીં મળતો, એના કારણે બ્લોગ નહીં ઉતાર્યો. પણ આજ તો કીધું બ્લોગ નાખવો પડશે, કેમ કે 2 દિવસ થઈ ગયા. અને જો વાગવામાં 12:30 વાગ્યા. સવારથી મિત્રો 9:30-10 વાગ્યાથી કન્ટિન્યુ 2 વાગે કાયમ. અને બ્લોગ એડિટ કરીએ એનો ટાઈમ જુદો પાછો, એટલે ટાઈમ જ નહીં મળતો. શું એમને ઉતારીએ મિત્રો, એમને ઓટા જ આવી હોય છે. જો હજી ખાવાનું ભાવ કેજિંગ ખાવું ખાઈને પછી બ્લોગ એડિટિંગ કરશું તાણા બ્લોગ આવશે. મિત્રો ટાઈમિંગ બધું હાલ ઉલટ થઈ ગયું છે. અને આજ તો અમારો દેશી કલાકાર કાયલ થઈ ગયા છે. હું કાયલ જેમ થયો હતો ને એમ એ આજ કાયલ છે ને એની જ જગ્યાએ જેમ કાયલ થાય. જો પેલા મારું કાયલ પેલું બતાવું. જો ભાઈ બૂટ પહેરી દીધો. ભાઈ એ કાયલ થઈ ગયો છે સેમ ટુ સેમ. જો દેશી કલાકાર જેવી બળતરા થાય. હું 3 દાડા લંગો હેડ્યો તો આજ તો તમે હેડો. કેટલા દાડા ગીત નહીં ગાયું આજ તો? 3-4 દાડા થઈ ગયા. દેશી કલાકારની હાલ તો બોલ બાલા છે. તો પણ આપણે ભજન ગૌરવશું. બ્લોગ જોવા જેને ગમતા હશે એ મિત્રોને ગમતા જ હશે. જેને અમે ગમતા હશે ને એને અમારા બ્લોગ ગમતા હશે. જેને અમે નહીં ગમતા હોય ને અમારા કોઈ બ્લોગ નહીં જોતું હોય. એટલે જેટલો પ્રેમભાવ આપે ચાહક મિત્રો, ઘણા ખરાબ મિત્રો એવા ચાહક મિત્રો જે સ્પેશિયલ પકોડી ખાવા બારગામથી આવતા હોય તો મારી લારી આવે ને આવે. એટલે જેટલા પણ ચાહક મિત્રો આવતા હોય, કદાચ બોલાયા હોય ના બોલાયા હોય તો ભૂલ ચૂકતી હોય તો માફ કરજો. કેમ કે ટ્રાફિકમાં મિત્રો કોઈ ખબર રહેતી નહીં. ટ્રાફિક થઈ જાય અમુક ટાઈમે તો એટલે કોઈ ખબર રહેતી નહીં. બાકી તમે અમને ઓળખતા પણ અમે તમને જલ્દી ના ઓળખતા હોય. આપણે દેશી કલાકાર જોડે 10 રૂપિયા
હા એક બાકી હાલ દીધી લે તો હાલ દીધી પૈસા જ ના આપવા ને. તો મિત્રો આવું કામકાજ છે અને સપોર્ટ આલો હો ધંધામાં એ બદલ તમારો દિલથી આભાર. અને સોશિયલ મીડિયાના પાવરથી જ હેડીએ છીએ. હવે આપણે દેશી કલાકાર જોડે એક સોંગ ગવરાઈ દઈએ. એટલે હાડો દેશી કલાકાર હાલ દો ને પછી ચાલુ કરીએ. હાડો ગવરાઈએ દેશી કલાકાર જોડે. તો દેશી કલાકાર આજથી ભજન મૂઠે કરીને આયા પહાડો. આજ તો આપણે કોઈ નતું આપણું રણી ધણી તો રોમાભાઈ આપણા રણી ધણી બન્યા હતા. જો જેટલા પણ કલાકાર હમણાં 100-12 મહિનામાં વાયરલ છે ને બધા રોમાપીનના સોંગ ગાઈને જ થયા. તો તું એક સારું સોંગ ગાઈ નાખે. હો કોઈ નતું મારું રણી ધણી બદલી નાખી મારી રેણી કેણી રોમસા પીરને ખમ્મા ગણી રોમસા પીરને ખમ્મા ગણી હો લાયો મારો રોમ મારી કેવી ઘડી એની દયાથી મને ચાહના મળી લાયો મારો રોમ મારી કેવી ઘડી એની દયાથી મને ચાહના મળી ઓ કોઈ નતું મારું રણી ધણી બદલી નાખી મારી રેણી કેણી રોમસા પીરને ખમ્મા ઘણી. જય રામાપીર. હા તો મિત્રો આપણા બીજું કલાકાર ને જેટલું આવડે છે ને જેવું આવડે એવું ગાય છે. મૂળ કોપીને જ ગીતો છે પણ કલાકાર કોઈ સીધી રીતે ના બની જવાય. મહેનત કરતું રહેવું પડે. અમારા દેશી કલાકાર થોડી મહેનત કરે છે. એટલે એક દિવસ આખું સોંગ લખવડાવશું. આખું સોંગ સ્ટુડિયોમાં ગૌરવડાવશું. જીગાભાઈ પહાણ જ લખવડાવશું. આપણે રોમાપીરનું સોંગ લખવડાવશું ચોક્કસ સમય જાતે. એટલે ઘણા ચાહક મિત્રો એવી કોમેન્ટ મારી હતી કે આ કલાકારને તમારા સ્ટુડિયોમાં લઈ જાઓ. પણ મિત્રો અમે બધા ભેગા જ થઈએ હોય જાય સ્ટુડિયો થઈ જાય બંધ. જો દિવસે આવે ને તો અમારે વિપુલ ભગત જોડે ગવરાઈ નાખું ચોક્કસ. પણ કોઈક દાડો એવો સમય મળશે તો આ ભાઈને સ્ટુડિયોમાં ગવરાઈ દેવું. તો કહેજે ને ખાવું રોટી આલું તો મળીએ પછી. મિત્રો જો મારા બાઇકને ફેર આજ ફૂલાર બંધાઈ જાય ને ફેર ચોલ્લા થઈ જાય નવાસરથી. જેમ કે મિત્રો બાઇક જોઈને તો ખબર પડી જાય ઘણા ખરા મિત્રોને. તો આજે એસબી હિન્દુસ્તાની વિડીયોમાં બાઇક જોયું હતું એટલે શું કે ચેતના વિડીયો ઉતાર્યો તો મને ખબર નહીં. પણ આ બ્લોગ આવશે એને પહેલાં વિડીયો આવી ગયો છે એટલે ખબર પડી જાય. કોમેન્ટ કરજો જે વિડીયો જોઈને આવે એને. વિડીયોમાં કઈ રીતના યુઝ કર્યો ખબર નહીં પણ સવારે હરીભા લઈ ગયા હતા. મળીએ હવે સીધા ક્યાં. તો મિત્રો ખાવા બેઠા છો. અમારે શું કર્યું? અમારે સૂકી ભાજી, સેવ ડુંગળી, બાજરીનો રોટલો, લીંબુ, દહીં આવે છે. તો મિત્રો અમારે ખાવાના આવા ઠેકાણું હોય છે. જો જમી લઈએ પછી આ બ્લોગને એન્ડ આપી દઈએ. તો મિત્રો આપણે ખાવા ખાઈ રહ્યા. મરચું એકદમ તમરી હતું, તીખું લાગી હતું. પકોડીની લારીમાં વાપરી મરચું ખતરનાક તીખું હતું. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.